न्यूज 18 गुजराती 11 વાગે 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું સુરતથી, જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ભારે ખામી સામે આવી છે। નોંધે છે કે પાર્કિંગ વિસ્તારમાં ગાય દોડતી હોય તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગાય દોડતી હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે। એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। દેશના મહત્વના અને ઝડપથી વિકસી રહેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે વધુ એક વખત ગંભીર સવાલ ઉભા થયા છે। એરપોર્ટના પાર્કિંગ એરિયા નજીકના મુખ્ય માર્ગ પર ગાય દોડતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ભારે ચકચાર મચી છે। ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે। આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા, દેખરેખ અને પશુ નિયંત્રણ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। હાલ આ ઘટનાને લઈને એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી કરવામાં આવી। જો કે વાયરલ વિડીયો બાદ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને પશુ એરપોર્ટ પરિસરમાં કેવી રીતે પ્રવેશ્યું તેની જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ પ્રબળ બની છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ રીતે ગાયો દોડી રહી છે, શું હકીકત? બિલકુલ, એરપોર્ટ એક સૌથી સુરક્ષિત જગ્યા છે। સુરક્ષાનું સૌથી વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે, ત્યારે કહી શકાય કે ગાય અને કૂતરા એરપોર્ટના પાર્કિંગમાં લોકો પાછળ દોડતા હોય એવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તેને લઈને હવે સુરક્ષાના સવાલ ઉભા થયા છે। ભૂતકાળમાં આજ સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે સુધી ગાય ભેંસ પહોંચી ગઈ હતી અને બફેલો હિટની ઘટના બની હતી। ત્યારબાદ સુરક્ષા ખાસ કરવામાં આવી હતી, પણ અત્યારે જે જોઈ શકાય છે કે એરપોર્ટના પાર્કિંગમાં ગાયો ફરતી જોવા મળે છે, દોડતી જોવા મળે છે। જો કદાચ આ ગાય એરપોર્ટના રનવે પર પહોંચી જાય તો મોટી દુર્ઘટના બની શકે। જો કે આ વિડીયો વાયરલ થતાની સાથે જ સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે, કારણ કે એરપોર્ટના રનવે હોય કે પાર્કિંગ હોય ત્યાં પશુઓ ના પહોંચે તેના માટે ખાસ કામગીરી કરવામાં આવતી છે, તેના માટે ટીમો મૂકવામાં આવી છે। પણ જે પ્રકારે આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને સુરત એરપોર્ટની સુરક્ષાને લઈને હવે સવાલો ઉભા થયા છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે હજુ ઘણા સવાલો ઉઠી રહ્યા છે, હવે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી। અમદાવાદ મનપાની હાઉસિંગ કમિટીનો રોડમેપ આગામી 180 દિવસનો રોડમેપ તૈયાર કર્યો છે। 12,700 જેટલા આવાસોના પોઝેશન આપવાનો લક્ષ્યાંક। વિવિધ આવાસ યોજનાઓ માટે 98,000થી વધુ અરજીઓ આવી। તૈયાર 7,825 મકાનોની સ્ક્રુટીની બાદ ડ્રો પ્રક્રિયા હાથ ધરાશે। ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં 51,000 સામે 32,000 મકાનોનો ડીપીઆર મંજૂર થયો। ઝૂંપડું ત્યાં ઘર આ યોજના હેઠળ 18,000 આવાસના ડીપીઆરને મંજૂરી। લાભાર્થીઓને ઝડપથી આવાસ ફાળવવા એએમસીની તૈયારી। આવનાર 180 દિવસમાં અમારું જે પ્રોજેક્શન છે એમાં 4,699 એટલે કે 4700 આવાસો જ્યાં ઝૂંપડું ત્યાં ઘર એ લોકોને અમે પોઝેશન આપવા જઈ રહ્યા છીએ। એવી જ રીતે 8,023 એએચબી એટલે કે ઈડબ્લ્યુએસ આવાસનું પોઝેશન આપવા જઈ રહ્યા છીએ। સાથે સાથે અમે 7,825 આવાસો માટે નવા ફોર્મ બહાર પાડવા જઈ રહ્યા છીએ। અમદાવાદ મહાનગરપાલિકાની ઈડબ્લ્યુએસ અને એલઆઈજી આવાસ યોજનાના મકાનોના ગેરવપરાશને અટકાવવા માટે એએમસીએ કડક વલણ અપનાવ્યું છે। સર્વે દરમિયાન અનેક મકાનોમાં મૂળ લાભાર્થીના બદલે ભાડુઆતો રહેતા હોવાનું ખુલતા કડક કાર્યવાહીનો નિર્ણય કરાયો। હાઉસિંગ કમિટીની બેઠકમાં નક્કી કરાયું છે કે સીલ કરાયેલા મકાનો દંડ ભર્યા બાદ પણ 90 દિવસ સુધી ખોલવામાં નહીં આવે। પ્રથમ વખત નિયમનો ભંગ થશે તો 50,000નો દંડ ફટકારાશે અને ગંભીર કિસ્સામાં કે બીજી વખત જો ઉલ્લંઘન થશે તો 1 લાખ સુધીનો દંડ વસૂલ કરાશે। ત્રીજી વખત નિયમ ભંગ કરતા પકડાય તો સિટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરાશે। તો અમે પહેલી વાર જો પકડાય, અમારા અધિકારીઓ ગયા અને પ્રૂવ થાય કે આ ભાડે રહે છે તો એને પહેલી વાર પકડાય એને 50,000 રૂપિયા દંડ અને 90 દિવસ પછી જ એ છોડીશું એવો એક નિર્ણય કરાયો છે। માની લો કે ફરી સર્વેમાં જાય છે, ફરી એ પકડાય છે તો એને ₹1 લાખ દંડ અને 90 દિવસ પછી છોડવામાં આવશે। અને જો ત્રીજી વાર સર્વેમાં જતાં એ પકડાશે તો સિટી સિવિલ કોર્ટમાં એનો દસ્તાવેજ કેન્સલ કરવાનો નિર્ણય અમે આજની કમિટીમાં લીધો છે। રાજકોટમાં આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કડક નિયમોની તૈયારી। ફ્લેટ ભાડે આપ્યો હોવાનું સાબિત થશે તો મનપા ફ્લેટ પરત લેશે।
આવાસ યોજનાના ફ્લેટ વેચાણની મર્યાદા 7 વર્ષથી વધારીને 15 વર્ષ કરવાની તૈયારી, ભાડે આપવાના કેસમાં દંડ નહીં થાય, સીધો ફ્લેટ જપ્ત થશે એવી જોગવાઈ છે. અને આ તરફ મનપા રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આવાસ યોજના મુદ્દે આ મહત્વનો નિર્ણય લેવાશે. આવાસ યોજનાના નિયમોમાં ફેરફાર કરાશે. લાભાર્થીઓ માટે નવા માપદંડ પણ લાગુ થશે. ગેરરીતિ આચરશે એવા લાભાર્થીઓ સામે મનપા વધુ કડક કાર્યવાહી કરશે. છોટાઉદેપુરની 2 જર્જરિત શાળાઓને નવા ભવનો મળ્યા. કવાંટ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વર્ષો સુધી કાચા ઝૂંપડામાં ચાલતી શાળાઓને હવે નવા ભવનો મળ્યા છે. આંબાડુંગરના માનુકલા ફળિયા અને હાફેશ્વરના આમલાપાણી પ્રાથમિક શાળાના નવા મકાનોનું શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈને કોઈ રીતે બાળકો સુધી પહોંચી શકે એ માટે થઈ અને જિલ્લા વહીવટી પ્રશાસને ખૂબ મહેનત કરેલી છે, જેનું ખૂબ સરસ ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે આપણને સંકલ્પ વિદ્યોદયના માધ્યમથી જોવા મળી રહ્યું છે. ત્યારે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. તો મીડિયા દ્વારા વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ ઉજાગર થયા બાદ સરકારે કાર્યવાહી કરી. નવા ભવનો અને વૈકલ્પિક કન્ટેનર શાળાની વ્યવસ્થા કરી. તેથી ગ્રામજનોએ સરકાર સાથે મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો. અમે સરકારને રજૂઆત કરી. સરકારને રજૂઆત કર્યાથી તરત સરકારે અમને જે તાત્કાલિક માટે જે સ્માર્ટ કન્ટેનર ક્લાસીસ છે એમાં સોરકોરો આપેલું છે અને સરકારે જે પાકા મકાન માટેની જમીનની ફાળવણી પણ કરી દીધી છે અને એનો ઠરાવ પણ કરી દીધો છે. એટલે હું કહેવા માંગીશ કે જો તમે માંગશો તો સરકાર આપે જ છે. તો જે આજે જે સ્માર્ટ ક્લાસીસ જે ઉદ્ઘાટન કર્યું છે એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ જ આભાર માનીએ છીએ. હાફેશ્વર ગામનું આમલી પાણી ફળિયું અને આંબાડુંગર પંચાયતમાં માનુકલા ફળિયામાં મીડિયા દ્વારા ગ્રામજનોને રજૂઆત થતાં મીડિયા દ્વારા થોડું હાઇલાઇટ કરી અમારા વિસ્તારની જે સ્કૂલો, એક તો 8 વર્ષથી પેલી બાજુ એ મકાન નહીં બન્યું, અહીં 2 વર્ષથી મકાનનો પ્રોબ્લેમ હતો ને આ મીડિયા દ્વારા સોલ્વ થયું છે. એ બદલ હું મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરિયાકાંઠે વસેલું પોરબંદરને મળશે શિપ બિલ્ડિંગની નવી ઓળખ. જી હા, મત્સ્ય ઉદ્યોગ બાદ હવે શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં પોરબંદર મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે કુચડી નજીક ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંદાજે 2000 એકર વિસ્તારમાં વિકસનારા આ પ્રોજેક્ટનું નિર્માણ નેશનલ શિપ બિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ગુજરાત દ્વારા કરવામાં આવશે. એટલે કે મોટા જહાજોના નિર્માણનું કેન્દ્ર હવે પોરબંદર બનશે. કેન્દ્રના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, ગુજરાત મેરીટાઈમ બોર્ડના સહયોગથી વિકસનારા આ ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો ઊભા કરાશે. 5000 વીઘામાં વિકસશે શિપ બિલ્ડિંગ પાર્ક, જેનાથી હજારો રોજગારીની આશા પણ ઉદ્ભવી છે. તો પોરબંદરની અર્થવ્યવસ્થાને નવી ગતિ, નવી ઊંચાઈ મળશે. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. ગુજરાતની મેરીટાઈમ શક્તિ વધારે મજબૂત થવાની છે. પોરબંદરની પણ આપણે ફ્યુચર 10-15 વર્ષમાં જોઈ શકીએ કે આપણું પિક્ચર પોરબંદર છે એ ગાંધીધામ જેવું થઈ શકે એમ છે કે એ આ શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ આવવા પછી આ એવા ટાઈપના પ્રોજેક્ટ હોય છે જે ઇનિશિયલી થોડુંક ટાઈમ લાગે, પણ એકવાર જો એ સ્પીડમાં પકડીને એકવાર સેટઅપ થઈ જાય તો એની સિચ્યુએશન બદલતા વાર ના લાગે. જે પણ સ્ટેટમાં હોય યા કોઈ પણ સિટીમાં હોય એનું 10-15 વર્ષમાં તો બહુ ફ્યુચર બહુ બ્રાઇટ હોય છે. પણ સરકારે આ એક નવો જ કન્સેપ્ટ જે આપણું બંદર છે અને દરિયાકાંઠો છે એના બેઝ ઉપર આ પ્રોજેક્ટ આપણે મળ્યો એવું ગણી શકાય. અને આ પ્રોજેક્ટ એવડો મોટો છે, મેગા પ્રોજેક્ટ છે, એટલે આપણે રોજીરોટી માટે કે